સુરત શહેરના મોટા વરાછા ખાતે શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 26મો પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રી સાવલિયા પરિવારના લોકો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તો આ સ્નેહ સંમેલનમાં સમાજના બાળકોને સન્માનિત પણ કરવામાં આવ્યા છે। સુરતમાં વસતા અનેક સમાજના લોકો દ્વારા સ્નેહ મિલન સમારોહ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાય છે। સુરતના મોટા વરાછા ખાતે આવેલા દુખિયાના દરબાર રોડ પરના અક્ષરવાડી આનંદવાડી ખાતે શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 26મા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ સ્નેહ સંમેલનમાં મોટી સંખ્યામાં શ્રી સાવલિયા પરિવારના લોકો ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। બાબુભાઈ એન સાવલિયા બાબુભાઈ કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખ્યો? આજે અક્ષરવાડી આંગણવાડી બંને ફાર્મની અંદર સાવલિયા પરિવારનું આજે 26મું સ્નેહમિલન સમારોહ અમે યોજી રહ્યા છીએ। આ સ્નેહમિલન સમારોહની અંદર આજે 10,000 પરિવાર એકત્રિત થયો છે। આ પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ। પરિવારના ગ્રેજ્યુએટ થયેલા એ વન અધિકારી ક્લાસ 1 to ના જે કાંઈ પરિવારના જે શિક્ષણમાં આવેલા છે એમને અમે સન્માનિત કરીએ છીએ। તેમજ નોટબુક ઇનામ, ગંગા સ્વરૂપ બહેનોને રોકડ સહાય અને સમાજની અંદર જે કાંઈ બધી સંસ્થાઓ ચાલી રહ્યું છે એમાં અમારો સાવલિયા પરિવારનો કાયમને માટે સહયોગ હોય છે। સમાજને મેસેજ અત્યારે એ માટે આપવાનો છે કે સમયને અનુસાર આ બધો માહોલ સારી રહ્યો છે ત્યારે સૌએ પોતપોતાની રીતે પગભર થવા માટેની જે કોશિશ કરી રહ્યા છે એમાં બહુ શાંતિ જાળવી વધારે આગળ સ્પીડ કરતું હોય એવું નહીં, પણ પોતાની રીતે જે યુવાધન અત્યારે જે દૂષણની અંદર ફસાઈ રહ્યો છે એને ન ફસાય, ગ્રુપ સારું બનાવે, સમાજને યુઝ થાય એવા યુવાનો પ્રયાસ કરે। શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા યોજાયેલા સ્નેહ સંમેલનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો સહિતનાઓએ ભારે જહેમત પણ ઉઠાવી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।